ઉપલેટામાં આજે સવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિ જૂનાગઢ દ્વારા જમ્બો ફૂલસ્કેપ ચોપડાનું રાહત ભાવે વિતરણ કરતા બહોળો પ્રતિસાદ મળ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભાઈઓ દ્વારા શહેરના બાવલા ચોકમાં રાહત દરે ચોપડાનું વિતરણ કરતા 10,000 જેટલા ચોપડાઓ ગ્રામજનોએ ખરીદ્યા હતા. ચોપડા વિતરણ કરતા પહેલા સ્વયંસેવક અને માધવ સ્મારક સમિતિના ટ્રસ્ટી સુનિલ ધોળકિયા દ્વારા ભારત માતાની તસવીરનું પૂજન અર્ચન કરીને વેચાણ નોંધ પ્રારંભ કરાવ્યો હતો. સુનિલ ધનસુખભાઈ ધોળકિયા, માધવ સ્મારક સમિતિના ટ્રસ્ટી તરીકે આજરોજ ઉપલેટા શહેરની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માધવ સ્મારક સમિતિ દ્વારા રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણનો કાર્યક્રમ છે. આ ટ્રસ્ટ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે પાઠદાન કેન્દ્ર, મેડિકલ સાધન સહાય, ગામડાઓની અંદર આયુર્વેદિક પેટી તેમજ અનેક સંસ્કારલક્ષી કાર્યક્રમોનું એમાંનું આજનું એક વિષય એટલે કે રાહત દરે પુસ્તક વિતરણ. સાથે સાથે આ ચોપડા વિતરણની અંદર વિદ્યાર્થીઓ અને સમગ્ર જન સમુદાય સુધી પંચ પરિવર્તનના જે ઉપદેશ છે એ પણ પહોંચી શકે અને એક વિદ્યાર્થીઓ આ દિશામાં આગળ વધી શકે એવી અમારી એક અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય.